પ્રધાનમંત્રી મોદીએ કરેલી અપીલનો ખુદ પર અમલ શરૂ કરવામાં આવ્યો છે। જી હા, પેટ્રોલ ડીઝલ બચાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટો નિર્ણય લીધો છે। પ્રધાનમંત્રીના કાફલામાં કારની સંખ્યા અડધી કરી દેવામાં આવશે। પશ્ચિમ એશિયામાં યુદ્ધના સંકટ વચ્ચે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। એસપીજી સુરક્ષામાં ગાડીઓની સંખ્યા ઘટાડી દેવા માટે આદેશ આપવામાં આવ્યો। પ્રધાનમંત્રીની સાથે દોડતી ગાડીઓની સંખ્યા હવે ઘટી જશે। આપને જણાવી દઈએ, પેટ્રોલ ડીઝલ બચાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂરા દેશને અપીલ કરી છે। જો કે તેની અમલવારી હવે તેમણે ખુદ પર શરૂ કરી દીધી છે। હાલ તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા, જેમાં હવે તેમના કોન્વોયમાં અડધી જ ગાડી રાખવામાં આવશે। જી હા, તેમની સાથે દોડતી ગાડીઓની સંખ્યા અડધી કરી દેવામાં આવશે। પેટ્રોલ ડીઝલ બચાવવા માટે પ્રધાનમંત્રીએ શરૂઆત પોતાનાથી જ કરી છે, જેથી પૂરા દેશના નાગરિકો વચ્ચે એક મોટો સંદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યો છે। પ્રધાનમંત્રી મોદીએ સંદેશ આપતા તમામ લોકોને અપીલ કરી હતી કે પેટ્રોલ ડીઝલ હવે બચાવવું પડશે। હવે થોડો સંકટનો સમય શરૂ થશે। જો કે આ વાતના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ રાજ્ય સરકારે પણ મોટો નિર્ણય લીધો છે। હવે મંત્રીઓને ફાળવવામાં નહીં આવે કોન્વોય કે પાયલોટિંગ કાર। સુરક્ષા કેટેગરીમાં આવતા વીવીઆઈપી સિવાય કોઈને પણ કાર નહીં ફાળવવામાં આવે। સુરક્ષા દ્રષ્ટિએ કેટેગરી અને નોન કેટેગરીના અલગ અલગ તબક્કા હોય છે। નોન કેટેગરીના વીવીઆઈપીને પાયલોટિંગ કે કોન્વોય ફાળવવામાં નહીં આવે। રાજ્યના મંત્રીમંડળના સભ્યો નોન કેટેગરીમાં આવે છે, એટલા માટે જ તેમને પાયલોટિંગ કાર નહીં આપવામાં આવે। અમારી આગળ કે પાછળ કોઈ પણ પ્રકારની ગાડીઓ અમને સ્થળ સુધી લઈ જવા માટેની કોઈ ગાડીનો ઉપયોગ રાજ્ય સરકારમાં રહેલા મંત્રીઓએ પણ નક્કી કરેલું છે કે કોઈ નહીં લે, અને મેં પણ ઓછામાં ઓછું પાયલોટિંગ લેવું પડે લગભગ નહીં એવી રીતની વ્યવસ્થાઓ રાજ્ય સરકારમાં ડીઝલ પેટ્રોલ બચાવવા માટે કરી રહી છે। અને સાથે જે મિટિંગો અધિકારીઓને અહીંયા બોલાવી અને રૂબરૂમાં કરતા હતા, જેથી કરી જુદી જુદી જગ્યાએથી અધિકારીઓ અત્રે હાજર ફિઝિકલ હાજર રહી અને જે મિટિંગોમાં હાજર રહેતા હતા એની જગ્યાએ વર્ચ્યુઅલી એમને જે સ્થળે હોય એ સ્થળેથી જોડાવાનું પણ નક્કી કર્યું છે। આગળ વધીશું, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3 કારના કાફલા સાથે પહોંચ્યા છે ગાંધીનગર। જી હા, પીએમ મોદીની અપીલ બાદ કાફલામાં ઘટાડો કરવામાં આવ્યો છે। માત્ર 3 ગાડી સાથે મુખ્યમંત્રી ગાંધીનગર નિવાસે પહોંચ્યા છે। પાયલોટિંગ કાર ઉપરાંત સીએમની કાર અને સુરક્ષાની એક કાર, એમ 3 ગાડીઓ સાથે મુખ્યમંત્રીનો કાફલો હાલ ગાંધીનગર નિવાસસ્થાને પહોંચ્યો છે। આપને જણાવી દઈએ, જે રીતે સંકટ પૂરા પશ્ચિમ એશિયામાં અને આ સંકટને જોતા પેટ્રોલ ડીઝલ ઓછું વાપરવાની સલાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી હતી, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ સવારથી જ પોતાના પર તેની અમલવારી શરૂ કરી છે। અને હાલ તો ગુજરાતમાં પણ તમે જોઈ રહ્યા છો કઈ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કદમો પર ચાલતા ચાલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પોતાના ગાંધીનગર નિવાસે પહોંચ્યા છે, પરંતુ તેઓ બહુ જ ઓછી સંખ્યામાં કાર સાથે અહીં તેમના નિવાસ સ્થાને પહોંચ્યા, જેમાં માત્ર 3 કારનો ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવ્યો। તો આપ જો, સંકટ સમયે સંયમ ખૂબ જ જરૂરી છે, અને સંયમ રાખવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાગરિકોને સલાહ આપી છે, અપીલ કરી છે। અને અપીલ એટલા માટે કેમ કે આ સંકટની સામે તમામ નાગરિકોએ એક સાથે લડવાનું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે, તેને આપણે કેવી રીતે લઈ શકીએ આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ। આપ જો, સંકટ સમયે સંયમ કેમ જરૂરી, કેમ કે ઈરાન યુદ્ધના કારણે લગભગ દુનિયામાં ઉર્જાનું સંકટ ઘેરાઈ રહ્યું છે, અને આ ઘેરાતું ઉર્જાનું સંકટ આખરે કેવી રીતે આપણા ભારત સુધી પહોંચ્યું છે। અત્યાર સુધી પેટ્રોલ ડીઝલને લઈને કોઈ એટલી પરેશાની નહોતી વેઠવી પડતી, પરંતુ હવે આ સંકટ ઘેરું બની રહ્યું છે। યુદ્ધ બાદ ક્રૂડ ઓઇલમાં 40% વધારો થયો છે। ક્રૂડ ઓઇલ જે લગભગ $90 આસપાસ વેચાતું હતું, તેનો ભાવ હવે $120 વધારે થઈ ચૂક્યો છે। અનેક દેશો ઈંધણની અછતથી પરેશાન થઈ ચૂક્યા છે, જેમાં પાકિસ્તાનથી લઈને પશ્ચિમ એશિયાના ઘણા એવા દેશો છે જ્યાં પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા છે।
જો કે ભારતમાં અત્યાર સુધી રાહત હતી, અત્યાર સુધી ભારત દેશમાં રાહત હતી, પરંતુ ભારતમાં હવે ઈંધણની અછત હજુ સુધી નથી સર્જાઈ, પણ હવે એક પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તે પરિસ્થિતિને જોતા હાલ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મોટી અપીલ કરી દીધી છે. ભારતમાં ઈંધણના ભાવમાં હજુ કોઈ વધારો નથી કરવામાં આવ્યો, પરંતુ હજુ સુધી વધારો ન કરવામાં આવતા ભારતીય તેલ ઇન્ડસ્ટ્રી, ભારતીય ઓઇલ કંપની જેટલી છે, તેઓ અત્યારે 1000 કરોડ કરતાં વધારેના ખાડામાં જે છે તેમને મોટું નુકસાન થઈ રહ્યું છે. પણ ભારતને તૈયાર રહેવાનો હવે સમય આવી ગયો છે, કેમ કે ગમે ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં હવે વધારો થઈ શકે છે. ભારતને તૈયાર રાખવા માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ એક મોટી અપીલ કરી દેવામાં આવી છે. પીએમ મોદીએ દરેક ભારતીયને અપીલ કરી છે, સંકટ સમયે સંયમ અને સહકાર ખૂબ જ જરૂરી છે. સહકારની આશા અને અપેક્ષા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે રાખી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક ભારતીય નાગરિકને અપીલ કરી છે. આ અપીલનો સીધો સંબંધ દેશ અને રાષ્ટ્રભક્તિથી જોડાયેલો છે. રાષ્ટ્રભક્તિ કઈ રીતે? કેમ કે આપણા દેશને અડીખમ ઊભું રાખવાનું છે, એટલા માટે જ જો આ સંકટના સમયે ભારત દેશની સાથે દરેક નાગરિક હશે તો કોઈ એવી તાકાત નથી જે આપણા દેશને પાછળ ધકેલી શકે. પીએમ મોદીએ પેટ્રોલ ડીઝલ બચાવવા માટે અપીલ કરી છે, કેમ કે પેટ્રોલ ડીઝલ એ મુખ્યત્વે આયાત થતી વસ્તુ છે, જે ઈરાનમાંથી, હોર્મુઝ સ્ટ્રેટમાંથી આયાત થતી વસ્તુ છે. પીએમ મોદીએ સોનું નહીં ખરીદવા માટે પણ અપીલ કરી છે, કેમ કે જેમ જેમ તમે સોનું ખરીદો છો તેને પણ આયાત કરવું પડે છે. તેના કારણે પણ કઈ રીતે ડોલર મજબૂત થતો જાય છે અને પેટ્રોલના ભાવ, પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ તેની અસર જોવા મળતી હોય છે. જો કે ભારતને એનર્જી લોકડાઉન માટે તૈયાર રહેવું પડશે, એ પ્રકારનો એક સંદેશો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી દીધો છે. એનર્જી લોકડાઉન એટલે આપણા ઘરમાં જ બંધ રહીને ફરી એકવાર આપણે જે કોરોના સમયે લોકડાઉન ભોગવ્યું હતું તે જ પ્રકારની પરિસ્થિતિ ફરી એકવાર સર્જાઈ શકે છે. પરંતુ આ વખતે કારણ બીજું કોઈ છે. જો આવું નહીં કર્યું તો મોંઘવારી આસમાને પહોંચી જશે. પેટ્રોલ ડીઝલથી લઈને સોનું ન ખરીદવું, સાથે સાથે એનર્જી લોકડાઉન એટલે કે એનર્જી સેવિંગ કરવું ખૂબ જ જરૂરી છે. તે કોઈ પણ રીતે આપણે કેમ ના કરતા હોઈએ, તે મોટી મોટી કંપનીઓની વાત હોય કે પછી આપણા ઘરમાં જ કેમ વાત ના હોય, પેટ્રોલ અને સોનું સીધી રીતે સંબંધ વિદેશી મુદ્રા સાથે ધરાવે છે. અને એના કારણે જ આ એક મોટી અપીલ અને એક મોટો સંદેશો અત્યારથી જ દેશના તમામ નાગરિકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી દીધો છે કે હવે પરિસ્થિતિ કાબુની બહાર જઈ શકે છે. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 37.80 બિલિયન ડોલર ઓછું થયું છે, કેમ કે જે પ્રકારે લગભગ ગત દિવસોમાં 1.5 મહિનાથી વધારે સમય વીતી ચૂક્યો છે અને એ પરિસ્થિતિમાં સતત વિદેશી મુદ્રા ભંડાર ઓછું થઈ રહ્યું છે, જે ઘટીને 37.80 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. રૂપિયો ડોલરની સરખામણીએ રેકોર્ડ બ્રેક 95 રૂપિયા પર પહોંચી ગયો છે. એટલે જુઓ, રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને આ તરફ જે ડોલર છે તે સતત મજબૂત થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં મોંઘવારી અને ફુગાવો ના વધે તેનું ધ્યાન રાખવું પણ સરકાર માટે એક મોટો પડકાર. અને યુદ્ધ બાદ ક્રૂડ ઓઇલમાં પણ 40% વધારો અત્યાર સુધી થઈ ચૂક્યો છે અને તેની પર સીધી અસર થાય છે. અનેક દેશો ઈંધણની અછતથી પરેશાન છે અને તેના કારણે જ હાલ તો એક મોટું સંકટ ભારત માટે પણ ભારતની ઉપર